પણ હવે તો પૈસા વાળાના જીવન એવા થઈ ગયા કે અતિથિ આવે ને તો આપણા મોઢા બગડતા હોય. બાકી આંગણે અતિથિ, અતિથિમાં એક શબ્દ છે અતિથિ દેવો ભવ. અતિથિ પણ ભગવાન છે. અતિથિનું સન્માન કરવું જોઈએ, અતિથિનો આદર કરવો જોઈએ. આંગણે કોઈ અતિથિ આવે તો અતિથિને પ્રેમથી ઘરમાં બોલાવજો. ધીરે ધીરે એની તકલીફ હોય ને સાંભળજો. અહીંયા બીજો શબ્દ આપણને શીખવા મળે, સાંભળવું, બોલવું નહીં. ઘણી વખત એવું થાય કે આપણા ઘરે આવે ને પછી એ કંટાળી જાય એટલું આપણે જ બોલીએ, ઓલાને બોલવાનો મોકો જ ન દઈએ. એનું સાંભળજો અને ધીરેથી એને પણ ખબર ન પડે ને એવી રીતે એને પ્રેમથી એના ખભા ઉપર હાથ રાખીને પૂછજો, બધું બરોબર છે ને, કઈ તકલીફ તો નથી ને? કે અત્યારનો સમય એવો થઈ ગયો છે કે ઘણી વખત માણસને મદદ લેવી હોય તો પણ મનમાં સંકોચ થાય કે હું આને કેમ કહું. આપણી મોટાઈ એટલી બધી થઈ ગઈ હોય ને, તો પ્રેમથી એને પૂછજો. આ શાસ્ત્ર મને તમને શીખવે છે.